હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આશા છે તમે બધા મજામાં હશો એન્ડ સૌને બધાને પહેલાં હેપી હોલી. હવે મેઇનલી વાત કરું તો કે આ જો બધા અત્યારે લગભગ અમને લોકોને બી ઘણી વખત સવાલ આવતા હોય છે, કારણ કે કોમેન્ટ્સની અંદર બી તમે જોશો તો ઘણા બધા લોકો પૂછી રહ્યા છે કે સર અમારું બી PR ક્યાં સુધી આવશે. જેને બી આ જાણવું છે, કારણ કે વર્ક પરમિટ પૂરી થવા આવી રહી હોય, મગજમાં ટેન્શન બી ચડતું હોય કે હવે આ વર્ક પરમિટ જે પૂરી થઈ જશે તો મારે શું કેનેડા છોડી દેવું પડશે, અને PRની ફાઇલ મૂકેલી છે તો PRનું મારું સિલેક્શન કેટલા ટાઈમમાં આવી શકે, આ બધું જાણવું હોય તો એના માટે હું તમારી સાથે આજનો વિડીયો તમે લાસ્ટ સુધી જોજો. એ પહેલાં જો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, જેથી આવી જ અપડેટ તમને અમે જ્યારે બી અપલોડ કરીએ જલ્દીથી મળે. હવે તો કે મેઇનલી આ ક્વેશ્ચન અત્યારના કેસની અંદર લગભગ બધા સ્ટુડન્ટને આવો એક જેન્યુઅલ વાત જ કહેવાય કે આ બધાને આવો એક વિચાર આવે, કારણ કે લોકો અત્યારે એ ફાઇલ મૂકી અને વેઇટ કરી રહ્યા છે. હવે આ જો તમારે જાણવું હોય ને તો તમે જો એ વસ્તુ જાણો કે કેનેડાની IRCC ઓફિસ પાસે અત્યારના લિસ્ટની અંદર પેન્ડિંગ ફાઇલો કેટલી છે, એટલે કે તમારા કરતાં આગળની ફાઇલો કેટલી છે, તો તમને એક જજમેન્ટ એ આવી શકે કે હવે કદાચ તમારે તમારા પોઈન્ટ ઇન્ક્રીઝ કરવા શું કરવું, અથવા તો કયા પોઈન્ટ સુધીમાં કેટલો ટાઈમ લાગી શકે. એના માટેનો જો અત્યારે IRCCએ જે લેટેસ્ટ ડેટા રિલીઝ કર્યો છે એ હું તમારી સાથે શેર કરું તો અત્યારે CIC પાસે જે ફાઇલો છે ટોટલ એ 2,27,822 ફાઇલો વેઇટ કરે છે. આમાં દરેક અલગ અલગ CRS છે, જેમાં 0 થી 300ની જે CRSની આપણે વાત કરીએ 5,637 ફાઇલો જ છે. 301 થી 350 છે તો કે 20,573 ફાઇલો વેઇટિંગમાં છે. 351 થી 400ની જો વાત કરીએ તો 49,555 ફાઇલો વેઇટિંગમાં છે. કદાચ આ આંકડાઓ બહુ મોટા લાગશે, પણ હું તમને આની લાસ્ટમાં એક સરળ ઉપાય બી બતાવીશ કે કદાચ તમારે જો આ પોઈન્ટ પર છો છતાં સિલેક્ટ થવું છે તો શું કરવું જોઈએ. ત્યારે પહેલાં આપણે ખાલી પેન્ડિંગ ફાઇલનું લિસ્ટ જોઈ લઈએ. 401 થી 410ની વાત કરીએ 12,046 ફાઇલો વેઇટિંગમાં છે. 411 થી 420ના જો CRS જોઈએ 13,014 ફાઇલો વેઇટિંગમાં છે. 421 થી 430ના CRS વચ્ચે 12,072 ફાઇલો વેઇટિંગમાં છે. 431 થી 440ની વાત કરીએ 12,429 ફાઇલો વેઇટિંગમાં છે. 441 થી 450 એટલે કે 11,822 ફાઇલો વેઇટિંગમાં છે. 451 થી 460 એટલે કે 12,298 ફાઇલો વેઇટિંગમાં છે. 461 થી 470નો CRSની વાત કરીએ તો 13,377 ફાઇલો વેઇટિંગમાં છે. 471 થી 480ની જો વાત કરીએ તો 15,213 ફાઇલો વેઇટિંગમાં છે. 481 થી 490ની જો વાત કરીએ 12,730 ફાઇલો વેઇટિંગમાં છે. 491 થી 500ની જો વાત કરીએ 13,174 ફાઇલો વેઇટિંગમાં છે. 501 થી 600ની જો વાત કરીએ 23,075 ફાઇલો જે છે એ વેઇટિંગમાં છે. 601 થી 1200ની વચ્ચે એટલે કે 807 ફાઇલ વેઇટિંગમાં છે. ટોટલ આંકડો જુઓ તો 2,27,822 ફાઇલો વેઇટિંગની અંદર છે. હવે તો કે મેં તમને જે કીધું એ પ્રમાણે એક સરળ તમને એક ઉપાય બતાવું, જે એક લાસ્ટ ડેટા અથવા લાસ્ટ આપણે ડ્રોની જો વાત કરીએ તો એ મુજબ ઉપરથી હું તમને કહી રહ્યો છું કે 410ના પોઈન્ટ પર સિલેક્શનો આવ્યા. ફર્ક એટલો હતો કે એની અંદર ફ્રેન્ચના પોઈન્ટ્સ હતા. ફ્રેન્ચના મેક્સિમમ 50 પોઈન્ટ ફાઇલમાં એડ થઈ શકતા હોય છે. કદાચ આપણે ચલો કે હાફ પોઈન્ટ કાઉન્ટ કરીએ કે જે લોકો ખાલી 25 પોઈન્ટ બી ક્લેમ કર્યા હશે, તો 410માંથી જો તમે 25 પોઈન્ટ માઇનસ કરો એટલે 385નો CRS જેનો હતો એ લોકો સિલેક્ટ થઈ ગયા. અત્યારના સિનારીઓની નોર્મલી કેવું હોય છે કે કેનેડાની અંદર તમે અગર પાસ્ટની જો વાત કરો તો કદાચ 2009, 10, 2012, 2014, 2015 સુધી આ બધું ચાલ્યું. જાન્યુઆરી 2015માં એક્સપ્રેસ એન્ટ્રી લોન્ચ થયું, પછી 6 ઇંચ કમ્પલસરી થયા. એ પહેલાં તો 5.5 બેન્ડે બી PR મળતું, પરંતુ જો 2015થી આખો સિનારીઓ ચેન્જ થયો તો 6 ઇંચની વાતો આવી તો લોકો 6 ઇંચ આપવા માંડ્યા, 7 ઇંચની વાતો આવી તો 7 ઇંચ આપવા માંડ્યા, 777-8ની વાતો આવી તો એ બી આપવાનું રેડી કર્યું. તો હવે અત્યારે એ જ પ્રમાણે જો તમે સિનારીઓ જુઓ તો ફ્રેન્ચ પ્રાયોરિટી એટલે કે ફ્રેન્કોફોન કોમ્યુનિટીનું જો ફોકસ વધી રહ્યું છે તો તમારા લોકો માટે ઘણા બધા બીજા ઓપ્શન્સ બી હોય કે ભાઈ IELTS વધારો તો કોમ્બો પોઈન્ટ્સ તમારા વધી જતા હોય, IELTS પ્લસ એજ્યુકેશન, IELTS પ્લસ એક્સપિરિયન્સ, પરંતુ એ બધાની કોઈ અત્યારે એ વસ્તુ નથી દેખાતી કે જેટલું સ્ટ્રોંગ ફ્રેન્ચ દેખાઈ રહ્યું છે. કારણ કે હું તમને એક સિમ્પલ લોજિક કહું, કદાચ તમે અત્યારે 450 CRS પર છો વગર ફ્રેન્ચે, અથવા 500ના CRS પર છો, તો જે સિલેક્શનો આવી રહ્યા છે એમાં એટલું બધું કોઈ નથી દેખાતું કે એકદમ સડનલી નીચે આવી જશે. પરંતુ છેલ્લા 3 ડોઝ ફ્રેન્ચ કોમ્યુનિટીવાળાના જોઈએ તો એ કન્ટિન્યુઅસલી ડાઉન આવી રહ્યા છે. એનો મતલબ મેં તમને આગલા વિડીયોમાં બી વાત કરી હતી કે નવી ફાઇલ નથી મળતી, એટલે હવે થશે એવું કે અત્યારે તમારી કોમ્પિટિશન ઓછી છે. કદાચ
2-3 કલાકની મહેનત ડેઈલી વધારવી બી પડે. જો આ એક વસ્તુ કેવી છે કે મેં તમને કીધું એવી રીતના IELTS 7 દેવાની વાત આવી ને ત્યારે બધાએ 7 ઇચ બી કમ્પ્લીટ કરેલા છે. તો કદાચ થોડી મહેનત વધશે, સમય બી આપવો પડશે, કદાચ 2 કલાકની ઊંઘ ઓછી કરવી પડે, કદાચ અધર એક્ટિવિટીઝમાં તમે 1-2 કલાક બગાડતા હો તો એ ઓછા કરવા પડે. પરંતુ અત્યારે એક વસ્તુ દેખાઈ રહી છે, PR માટેનું ફોકસ જો ત્યાં વધી રહ્યું છે, એ વસ્તુ જો તમે કરશો તો તમને બી સરળતાથી PR મળવાના અત્યારે ચાન્સીસ છે. આ એક મેં મારો ઓપિનિયન શેર કર્યો છે. કદાચ તમે આના રિગાર્ડિંગ કંઈ કહેવા માગો છો જરૂરથી કોમેન્ટ કરતા રહેજો. અને જો માહિતી સારી લાગી હોય એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો તો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. ઓલવેઝ આપણે એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.